નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સોમનાથ દાદાના જે દર્શનાર્થે પહોંચ્યા હતા, જે તેમની શરણે પહોંચ્યા હતા, તેને લઈને 75 વર્ષ જે પુનઃનિર્માણ થયું અને તેના પણ 75 વર્ષ અને જે પ્રમાણે સ્વાભિમાન સેવા પર્વ પણ જે ચાલતું હતું તેની પણ ખાસ ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગીર સોમનાથ ખાતે પહોંચ્યા હતા તો ત્યારે જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ભગવાન સોમનાથની જે પૂજા આરતી કરવામાં આવી, વૈદિક મંત્રોચ્ચારની સાથે જ્યારે આ વૈદિક પૂજા વિધિ જ્યારે સંપન્ન થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તમામ લોકોનું ક્યાંક અભિવાદન પણ ઝીલ્યું હતું. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અમુક જે મહત્ત્વની વાતો પણ કહી હતી કે જેના નામમાં સોમ એટલે કે ચંદ્ર છે તેને નષ્ટ કરવાની ભક્તિ અત્યારે તો દુનિયામાં કોઈની પણ પાસે નથી. સોમનાથનો ઇતિહાસ ઘણો મહત્ત્વનો છે, અનેરો છે અને તેની સાથે તેને સમજવો પણ ઘણો જરૂરી છે. અને તેની સાથે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ ને તો તેમણે એમ જ કહ્યું કે આધ્યાત્મિકતા અને પરમાણુથી લઈને ભારતની શક્તિ સુધીની વાતોને અંતે હર હર મહાદેવનો નાદ જ જે જોવા મળતો હોય છે. પરમાણુની વાત કરી અને તેની સાથે તેમણે એમ પણ કહ્યું કે અત્યારના સમયમાં ભારતની જે શક્તિ છે તેને અત્યારે તો કોઈ પહોંચી શકે તેમ નથી, જે ભક્તિ છે તેને પણ અત્યારે તો કોઈ પહોંચી શકતું નથી. એટલા જ માટે અત્યારે તો ભારત અગ્રેસર જોવા મળી રહ્યું છે. આ જ મુદ્દા ઉપર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા કે જેઓ વિશ્લેષક છે. મુકેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જે પ્રમાણે મુકેશભાઈ આજની વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા, આમાં બે બાબત છે. આપ એક જે રાજકીય વિશ્લેષક તો છો, સાથે સાથે એક ઉત્સવ વિશેષજ્ઞ પણ છો, ધર્મને પણ આપ ખૂબ જ સારી રીતે અત્યારે તો જે જાણો છો. મુકેશભાઈ, એવું કહી શકાય ખરી કે જે આજનો જે પર્વ હતો, એમ કહેવાય ને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પહોંચ્યા હતા, અલગ અલગ બાબતો જે જોવા મળી અને જે સોમનાથ મંદિરના પુનઃ જે નિર્માણના 75 વર્ષ ઇતિહાસ અનેરો છે સોમનાથ મંદિરનો. એમ કહેવાય ને કે ના પ્રથમે સોમનાથ એટલે છે સૌથી પહેલું આ જ્યોતિર્લિંગ પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે. એટલે એમ કહેવાય ખરી કે ના આનો ઇતિહાસ, આનું જે પુનઃનિર્માણ કેમ કરવું પડ્યું, કયા કારણોસર કરવું પડ્યું અને અત્યારના સમયમાં સોમનાથનું મહત્ત્વ કેટલું છે તે જાણવું પણ અત્યારે તો બહુ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાત એ પણ કહી હતી કે ના આજનો દિવસ સ્વાભિમાન પર્વનો તો એક દિવસ છે, પણ તેની સાથે મહત્ત્વ પણ અત્યારે જાણવાનો એક દિવસ પણ કહી શકાય છે. એટલે એવું લાગે છે ખરી કે ના પ્રથમ જ્યોતિર્લિંગનું મહત્ત્વ પણ અત્યારે દરેક લોકોને સમજાવવા માટે પણ ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ત્યાં પહોંચ્યા હતા. આજનો જે આ પર્વની જે ઉજવણી કરવામાં આવી, અલગ અલગ જે બાબતો જે જોવા મળી, મુકેશભાઈ, સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો કે સોમનાથ મંદિરના 75 વર્ષ, પુનઃનિર્માણના 75 વર્ષ જે આજે પૂર્ણ થયા છે તેને? ચોક્કસ યજ્ઞભાઈ, આજે શિવ આરાધનાનો મોટો દિવસ કહી શકાય એટલા માટે કે 11 મે 1951ના રોજ આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા. અને આ મંદિરના ઇતિહાસમાં આપણે જો નજર નાખીએ તો 1326માં અલાઉદ્દીન ખિલજી એ દ્વારા આક્રમણ થયું છે, લૂંટાયો છે. 1395માં છે, 1451માં બેગડાએ આક્રમણ કર્યું અને 17મી સદીમાં ઔરંગઝેબ લૂંટીને ગયા. આ માત્ર મંદિર નથી તોડ્યું, ભારતની અસ્મિતાને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તો ભારતના જે ગૌરવ છે, જે ધન સંપદા છે, એને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ એક સોમનાથ મંદિર નહોતું, પરંતુ જે મુઘલોના કાળની અંદર માત્ર હિન્દુસ્તાનમાં રહેલા તમામ મંદિરોને નુકસાન પહોંચાડેલું હતું. પરંતુ જે મંદિરને નુકસાન પહોંચાડ્યું એ સોમનાથ. સોમનાથ એટલે શું? સોમનાથ એટલે કે સાક્ષાત ચંદ્ર ને આશીર્વાદ આપીને ચંદ્ર દ્વારા નિર્મિત થયેલું આ મંદિર હતું. જે આપણે સતયુગ કાળની અંદર જ્યારે આ મંદિરની સ્થાપના થઈ હતી, ચંદ્ર દ્વારા સ્થાપના થઈ અને એ મોક્ષ દ્વારના રૂપે ત્યાંથી જઈ શકાય એવી આપણા શાસ્ત્રોની અંદર વાત છે. પરંતુ આ મંદિર તે સમયથી નિર્માણ હતું. પહેલા સ્વર્ણથી મંદિર નિર્માણ થયેલું હતું, પછી પલાસથી મંદિરનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ એના ઘણા નવતર પ્રયોગો પણ થયા. અને આજે
જે પ્રમાણે ભવ્ય શિખરબદ્ધ જે મંદિર આપણને જોવા મળે છે એના આજે આપણે 75 વર્ષની ઉજવણી કરીએ છીએ. આમ તો એને અમૃત મહોત્સવ કરીએ છીએ, પરંતુ સાથે સાથે એ પણ યાદ અપાવવું છે. જે જૂની પેઢી તો જાણે છે, પરંતુ જે નવી પેઢી છે, જે જેન જી પેઢી છે, એમને આ જાણવાનું ખૂબ એમને રસ હોવો જોઈએ કે કેમ સોમનાથ મહાદેવ ઉપર કેમ પ્રધાનમંત્રી આવે છે, કેમ આટલું મહત્વ આપવામાં આવે છે. આ સોમનાથ છે દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ શિવલિંગ ગણાય છે. અને આ સોમનાથના જો તમે કદાચ ટીવી ઉપર દર્શન કર્યા હોય, જો તમે અત્યારે સોમનાથ દાદાના દર્શન આજના દર્શન કરાવતા હો, તો ચોક્કસ આંખ બંધ કરીને પણ જો આપણે અહીંયાથી એમને વંદન કરીએ તો પણ દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રમુખ જ્યોતિર્લિંગ રૂપે પણ એનું ફળ મળતું હોય છે. સૌરાષ્ટ્રે સોમનાથમ છે શ્રી શૈલ્ય મલ્લિકાર્જુનમ, ઉજ્જન્ય મહાકાલ મોકાલ મમલેશ્વરમ, પ્રલ્યા વૈદનાથમ છે ડાકિન્યા ભીમશંકરમ, સેતુ બંધેતુ રામેશમ નાગેશમ, દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશ્વમ, ત્રંબકમ ગૌતમી તટે, હિમાલય તુ કેદારમ, દૃષ્ણે ચ શિવાલય, એતાની જ્યોતિર્લિંગાની સાયપાદ પટેન સપ્ત જન્મકૃતા પ્રાપસ પ્રણેન વિનિશ્યતિ. આ તો ચલો આપણા ધર્મના વેદ અને શાસ્ત્રોએ કહી દીધું, પરંતુ નવી જનરેશનને એ કહેવા માંગુ છું કે સતયુગમાં બ્રહ્મલોકમાં બધા દેવો વાસ કરે છે, પરંતુ મહાદેવ એવા દેવ છે કે સતીના વિયોગમાં એ આ પૃથ્વીલોક ઉપર આવ્યા. અને પૃથ્વીલોક ઉપર જ્યારે સતીના વિયોગથી જ્યારે ભટકતા હતા, ત્યારે ભટકતા ભટકતા જ્યારે સતીના 51 ટુકડા થયા, 51 શક્તિપીઠના નિર્માણ થયું, અને સાથે સાથે શિવજી જ્યાં જ્યાં પણ પરિભ્રમણ કર્યું અને જે ભક્તોના તપ બળ થકી અને જેને આશીર્વાદ આપ્યા, અને ત્યાં જે શિવની હાજરીમાં જે શિવલિંગનું નિર્માણ પામ્યું એને જ્યોતિર્લિંગ કહેવાય છે, કે શિવની સાક્ષાત જ્યોતિથી એમનું નિર્માણ પામ્યું. એ આવા 12 જ્યોતિર્લિંગ મેં અગાઉ તમને નામ પણ આખા આપી દીધા. એક પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં બી છે, બરાબર છે, અને ભારતની અંદર આ સૌથી આપણે અમરનાથ જોઈએ છીએ, કેદારનાથ આ બાજુ જે જઈએ છીએ એ બાજુ છે. આખા ભારતની અંદર આ તમને 12 જ્યોતિર્લિંગ જોવા મળશે. પરંતુ વાત મારે સોમનાથની કરવી છે. સોમનાથની ભૂમિ છે ને એ ધર્મની ભૂમિ છે. જે સૌરાષ્ટ્ર કહીએ છીએ ને એ તપોબળ છે, દેવોની ભૂમિ છે. અને આ જગ્યા ઉપર તમને દ્વારકા, કેમ ભગવાન કૃષ્ણ જન્મ્યો તો મથુરામાં અને છેલ્લે શાસન ક્યાં કર્યું? દ્વારકાની અંદર. આ જ રીતે બીજા જે જ્યોતિર્લિંગ છે એ પણ નાગેશ્વર જ્યોતિર્લિંગ, એ પણ ત્યાં દ્વારકાની બાજુમાં આવેલા છે. અને દરિયા કિનારે આ મંદિરનું નિર્માણ, અને આ દરિયા કિનારો નથી, જેને વેદ અને શાસ્ત્રની અંદર મોક્ષ દ્વાર કહેવામાં આવે છે. એટલા માટે આ મંદિરનું વિશેષ મહત્વ રહ્યું છે. આજે ઋષિકુમારોએ 1.25 લાખ યજ્ઞની આહુતિ આપી છે. અને સૌથી વિશેષ પ્રયોગ જે આજે જોવા મળ્યો છે, જે 75 વર્ષ પછી કદાચ આજે પહેલો પ્રયોગ થયો છે, એ પ્રયોગનું નામ છે કુંભ અભિષેક, કે જે મંદિરના શિખર ઉપર દ્વારા પ્રધાનમંત્રીશ્રીએ એના ઉપર અભિષેક કર્યો. અને પ્રધાનમંત્રીશ્રીએ પણ એનો મહારુદ્ર જે પૂજા વિધિ હતી એની અંદર પણ એમણે ભાગ લીધો. અને આખા દેશ વતી જ્યારે કોઈ રાજા પૂજા કરતો હોય, જ્યારે કોઈ ગુરુ પૂજા કરતો હોય, તો એ પોતાના કલ્યાણ માટે નથી કરતો, એ રાષ્ટ્રના કલ્યાણ માટે કરે છે. અને આ રાષ્ટ્રના કલ્યાણ માટે આજની થયેલી પૂજા એ સમગ્ર વિશ્વમાં હિન્દુ આસ્થાનો ધર્મ ધ્વજને ઊંચો કર્યો છે. હિન્દુઓની સનાતનની આસ્થાને એમણે સન્માન આપ્યું છે. હિન્દુઓની સનાતન આસ્થા ઉપર થયેલા અત્યાચારને યાદ અપાવ્યો છે. ચોક્કસ આજે અલાઉદ્દીન હોય કે બેગડા હોય કે ઔરંગઝેબના જે વંશજો હશે, એમને પેટમાં દુખતું હશે, અને એમને એ વિચારી લેવું જોઈએ કે આ એ હિન્દુ છે, આ હિન્દુ સનાતની ધર્મ છે કે જેના ઉપર તમે ગમે તેટલા અત્યાચાર કરશો, પરંતુ એ પોતાની ધર્મ અને શ્રદ્ધા નહીં છોડે. એ દેશ છોડી શકે, એ ગળું કપાવી શકે, પરંતુ પોતાની હિન્દુ અને ધર્મની સંસ્થા ન છોડી શકે. એટલે એ થશે. પરંતુ આજે જે શોભાયાત્રા દરમિયાન જે મોદીજીએ જે રેલી કાઢી છે, એ દરમિયાન જે ઋષિકુમારોનો જે અવાજ શ્લોકોચ્ચાર જોવા મળ્યો, જે ડમરૂનો નાદ જોવા મળ્યો, ડમરૂ જે છે ને એ ડમરૂમાંથી પ્રથમ નાદ નીકળેલો છે, જે ઓમકાર નીકળ્યો છે, એ ડમરૂના નાદથી સ્વરની રચનાઓ થઈ છે. એટલે એ જે ડમરૂનો જે નાદ થયો છે
એ ભૂમિ આખી ઉર્જાન્વિત. મુકેશભાઈ એક બાબત હું આમાં છે ને એ પણ આપણે પૂછવા માંગીશ કે આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમણે જે પ્રમાણે એક વાત કહી, બહુ મહત્વની વાત કહી તેમણે, કે આ મહાદેવની ભૂમિ તો છે પણ આ પરમાણુથી લઈને તરાવતો ભગવાન સુધીની, પરમાણુથી પરમાત્મા સુધીની આજે વાત છે. કારણ કે આજ રોજ જે પહેલું વાર પરમાણુ પરીક્ષણ પણ જે આજે થયું હતું, એટલે ચોક્કસથી કહી શકાય ખરી કે ચલો આજે પુનર્નિર્માણના 75 વર્ષ તો પૂરા થયા પણ તેની સાથે આજનો જે દિવસ છે એ ઘણો મહત્વનો પણ છે. તેમ આપણે ગોડ કહીએ છીએ ને, અંગ્રેજીમાં ગોડ કહીએ. જી મતલબ જનરેટર, ઓ મતલબ ઓપરેટર અને ડી મતલબ ડિસ્ટ્રોયર. એટલે જે ડિસ્ટ્રોયર જે છે, જે મૃત્યુનો કારક છે, જેને મોક્ષ અપાવે છે, એ છે શિવ. જે જનરેટર છે એ વિષ્ણુ છે, કે જે સૌનું જીવનને ચલાવે છે, ખાધા ખોરાકી અપાવે છે, જીવનને સંતુલન બનાવે છે. અને ઓપરેટર છે, એને ઓપરેટ કરે છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ 3 જ દેવ છે. અને એ 3 દેવોના જે મેઇન દેવ છે, જેને મહાદેવ કહેવામાં આવે છે, એ છે મહાદેવ. અને વાત કરી પરમાણુની, અને આજની તારીખે 11 મેના રોજ જ અટલ બિહારી વાજપેયીજીએ પોખરણની અંદર પરમાણુ બ્લાસ્ટ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી અને ભારતની તાકાતનો પરચો પણ આપી દીધો હતો. એટલે એ સંયોગવશ, અને આજે 9મી છે એકચ્યુઅલી, અને સોમવાર છે. સોમ એટલે ચંદ્ર, આજે ચંદ્રનો વાર છે. અને જે ચંદ્રએ જે સ્થાપના કરી હતી એના યોગ બન્યા છે. એ ખૂબ સારી વાત છે. એટલે સોમનો યોગ છે. એટલા માટે આજના દિવસનું કરેલું આ જે યજ્ઞ છે, આ જે મહાભિષેક કર્યો છે, રુદ્રાભિષેક કર્યો છે, જે સ્વર ત્યાં ઋચાઓ જે ફેલાઈ છે, અને જે વાતાવરણ બન્યું છે, એ ભારતની સંસ્કૃતિ માટે, ભારતની ભૂમિ માટે, ધર્મ આસ્થા માટે ખૂબ જરૂરી હતું. આખું વિશ્વ જ્યારે એક યુદ્ધના વંટોળમાં વિસાયેલું છે, લોકોની માનસિકતા આખા વિશ્વની અંદર ડિસ્ટર્બ થયેલી છે, ત્યારે જ્યારે ધર્મનો સહારો લે છે અને ધર્મના સહારા થકી પોતાની માનસિકતામાં શુદ્ધિકરણ થાય છે, વિચારો શુદ્ધ બને છે, કાર્યગતિ તેજ બને છે. અને એટલા માટે જ જે મંગલની મહાદશા ચાલે છે આપણા નરેન્દ્રભાઈ મોદીજી ઉપર, અને મંગલની મહાદશા વિશ્વ ઉપર જ્યારે ચાલતી હોય ત્યારે જે ઘટનાક્રમ આપણને જોવા મળી રહ્યો છે, યુદ્ધના જે આપણે ઉપરના દેશોમાં, અરબ કન્ટ્રીઝમાં, ઈરાનમાં, રશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, એનાથી આપણે બચેલા છીએ. એ બચેલા કેમ છે? મુકેશભાઈ એક બાબત મારે એ પણ આપણે પૂછવી છે કે જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તેમણે એક વસ્તુ પર બહુ વધારે પડતો ભાર મૂક્યો કે દાયકાઓથી આપણે આપણા જે સાંસ્કૃતિક યાત્રાધામોના મહત્વને જે સમજાવવામાં અત્યારે તો નિષ્ફળ રહ્યા છીએ. તો એ બાબત તો બહુ મહત્વની છે કે અત્યારના સમયમાં દરેક લોકોને યાત્રાધામનું મહત્વ શું છે, તેની પાછળનું અત્યારે તો મર્મ શું છે, એ પણ અત્યારે સમજાવવું એ બહુ જરૂરી અત્યારે તો બની ગયું છે, તેવું નથી લાગતું મુકેશભાઈ? આ ચોક્કસ યાત્રાધામને યાત્રાધામ તરીકે વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. યાત્રાધામને પિકનિક હાઉસ ન બનાવવા જોઈએ. આ મારો પ્રશ્ન સદાય રહેતો હોય છે. કારણ કે યાત્રા ભૂમિ જે છે ને એ પવિત્ર ભૂમિ હોય છે, અને પવિત્ર ભૂમિની અંદર જ્યારે જે પ્રમાણે કૃત્યો થતા હોય છે, જે પ્રમાણે ત્યાં જે લોકોએ આજુબાજુમાં માંસ મટનના પેલા વિધર્મીઓ આવીને ત્યાં જે જમીનો પડાવી લે છે અને ત્યાં જે લૂંટવાના પ્રયત્નો થાય છે, એના ઉપર પણ કામ થવું જોઈએ. કારણ કે એ આપણે જોયું છે કે દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, ઘણા આજુબાજુમાં જે વધારાના બાંધકામ હતા એ તોડી પાડવામાં આવ્યા છે. કારણ કે વિધર્મીઓ જે છે એ જ્યાં હિન્દુઓનું આસ્થાનું સ્થાન હોય છે ત્યાં વધારે એ લોકો આક્રમણ કરતા હોય છે. એ ચાહે વેપારી રીતે આક્રમણ કરે, ચાહે લડાવીને આક્રમણ કરે, ચાહે કોઈ મિલાવટ કરીને આક્રમણ કરે. તો આવા બધા પ્રયત્નો ભૂતકાળમાં થયા છે. આપણે મહાકુંભ જોયો સાહેબ, અને જે હવે પછીનો આવનારો કુંભ છે એ પણ જ્યોતિર્લિંગ એટલે કે ઉજ્જૈનની અંદર થવા જઈ રહ્યો છે, અને એની તડામાર તૈયારીઓ પણ થવા જઈ રહી છે. તમે જે પ્રશ્ન જે કર્યો કે ભારતની ભૂમિ ઉપર જે આવા તીર્થ સ્થાનો છે એને કેમ ડેવલપ કરવા જોઈએ, તો એટલા માટે ડેવલપ કરવા જોઈએ કારણ કે સાહેબ આપણી નાલંદા જે વિદ્યાપીઠ છે, તક્ષશિલા જે વિદ્યાપીઠની અંદર જે પુસ્તકો બાળી નાખવામાં આવ્યા કે જેની આગ ઓલવતા પણ 2 મહિના લાગ્યા. એટલે કેટલું જે જ્ઞાન હતું, આપણું સંસ્કૃતિનું જ્ઞાન હતું, અને જે સંસ્કૃતિ છે, મૂળભૂત સંસ્કૃતિ જે આપણા બાપ દાદાઓ જે પ્રમાણે વ્યવહાર કરતા હતા, જે પ્રમાણે આયુર્વેદ કરતા હતા સાહેબ, એમનું ઉંમર જીવન સારું હતું, સુખી રહેતા હતા
સાંજે બેસીને આનંદથી પોતાનું જીવન વ્યતીત કરી શકતા હતા. પરંતુ આજના આપણા આધુનિક યુગમાં એઆઈથી આપણે ડિસ્ટર્બ થયેલા છીએ અને આજે આપણે બેરોજગારીના પ્રશ્નો કે જે પ્રમાણે સોશિયલ ક્રાઇમ, ઘરના કલેશ કંકાસ, આ કેમ છે? કેમ કે આપણે સંસ્કૃતિને છોડી રહ્યા છીએ. એટલા માટે આવી તકલીફો દેખાઈ રહી છે. એક ખૂબ સારો શેર છે कि आजकल मैं राशन की कतारों पे नजर आता हूँ, आजकल मैं राशन की कतारों पे नजर आता हूँ, गांव खेत और संस्कृति छोड़ने की सजा पाता हूँ. જ્યારે તમારી મૂળ સંસ્કૃતિને છોડશો તો દુઃખી થશો, તમારા મૂળ ધર્મને છોડશો તો દુઃખી થશો. એને મૂળ ધર્મ એ ડીએનએ હોય છે, જે આપણો વંશ પરંપરાગત ચાલી આવેલો જે ડીએનએ છે એ ડીએનએ ન છોડવો જોઈએ. લોકો જે ધર્મ પરિવર્તન કરાવે છે એ લાલચની લોભમાં ધર્મ પરિવર્તન કરાવે છે, પરંતુ એમનું જીવન અંતે નર્ક જેવું બની જતું હોય છે. આજનો દિવસ છે ને એ ઘણો મહત્વનો તો હતો અને તેની સાથે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબને યાદ કર્યા, તેમણે જે પ્રમાણે ભારતને અખંડ બનાવવાની જે એક બાબત કરી હતી ને તેની ઉપર પણ જે વાત કરી, સાથે તેમણે એમ પણ કહ્યું કે અત્યારના સમયમાં ભારત કોઈ પણ અત્યારે તો કાર્ય કરતો હોય તો ક્યાંક વિશ્વ અત્યારે તો અલગ દ્રષ્ટિએ જે જોતું હોય છે. અને આજનો એ પણ દિવસ છે કે જ્યારે પહેલી વાર પરમાણુ પરીક્ષણ કર્યું હતું તો એ સમયે પણ આખા વિશ્વએ ક્યાંક લાલ આંખ કરી હતી, પરંતુ ત્યારબાદ પણ બીજી વાર પણ પરમાણુ પરીક્ષણ કર્યું અને ત્યારે બતાવી દીધું કે ના ભારત અત્યારે તો શું કરી શકે છે. એટલે ચોક્કસ એમ કહી શકાય ખરી કે ના જે ભારતનો ડંકો અત્યારે તો વિશ્વભરમાં અત્યારે તો જે વાગતો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ આ વખતે બનાવી દેવામાં આવી છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? સાહેબ, ભારત આઝાદ થયું એટલે સર્વ ધર્મ સમભાવ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભાઈ ભાઈ અને જે બધા ભાવને બધા ધર્મને એક તપેલીની અંદર નાખીને તમે હલાવવાનો પ્રયત્ન કર્યો સાહેબ, એનું પરિણામ એ થયું કે દેશની અંદર આપણી સંસ્કૃતિનું હનન થયું. આજ જ્યારે 2014માં પ્રધાનમંત્રી શ્રી આવ્યા ત્યારે એમણે સનાતન ઉપર ભાર મૂક્યો, રામ મંદિર ઉપર ભાર મૂક્યો અને રામ મંદિરનું નિર્માણ આપણે જોયું. આ પરમાણુ બ્લાસ્ટથી પણ મોટો બ્લાસ્ટ ગણી શકાય, એક રામ મંદિરનો બ્લાસ્ટ કહી શકાય. અને આજે સોમનાથનું જે અમૃત પર્વ આપણે ઉજવ્યું છે, સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, આ પણ એક એવી જ્ઞાતિને, એક એવી જાતિને, એક એવા વર્ગને કે જે આતંકી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે, એક એવા વર્ગને કે જે આક્રાંતાઓ હતા અને ભારતને કમજોર અને નબળા સમજતા હતા, એમના ઉપર આ એક આઘાત છે, એમના ઉપર એક તલવારનો ઘા છે. હિન્દુઓને ક્યારેય તમે કમજોર ન સમજતા, જ્ઞાનની દ્રષ્ટિએ પણ નહીં અને શક્તિની દ્રષ્ટિએ પણ નહીં. આજ એ ગુજરાત છે, આજ આ વીર હમીરજી છે કે આજ મુગલોની અંદર સામે છાતીએ લડીને પોતાનું બલિદાન આપેલું છે. આજ હોલકાબાઈ છે કે જે સોમનાથ મંદિરને બનાવવાની અંદર ઉજ્જૈનથી આવી અને અહીંયા અમને સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું. એવા દાતાઓ બેઠેલા છે આ ભારતની ધરતી ઉપર, એવા વીર બેઠેલા છે કે ધર્મની રક્ષા કરવા માટે પોતાનું જીવન આપી દે છે. એવા વિદ્વાનો બેઠા છે કે જે ધર્મની સંસ્કૃતિ, ધર્મ શ્લોક, સંસ્કૃતિ અને વેદ દ્વારા એને પ્રસ્થાપિત કરી શકે છે. એવા વૈજ્ઞાનિકો બેઠા છે કે સાહેબ નાસાને પણ ભારતના વિદ્વાનો અને વિજ્ઞાનો અને જ્યોતિષીઓનો આશરો લઈને એ ભૂગોળ ઉપર, નાસા ઉપર, અવકાશ ઉપર એમને કામ કરવું પડે છે. આ એ ભારત ભૂમિ છે જે દેવોની ભૂમિ તો છે જ, પણ વિદ્વાનોની ભૂમિ છે. અહીંયા વીરોની ભૂમિ છે, અહીંયા શૌર્ય ગાથાઓ લખાય છે, અહીંયા ગયેલા માણસના પાળિયા પૂજાય છે. એ પાળિયા વાળું આ સૌરાષ્ટ્ર છે અને એ પાળિયા વાળા દેશમાં મોદીજી ગુજરાતના છે, અમદાવાદના માટે વધારે આવે છે એવું નથી. આજ સોમનાથ કદાચ કેરળમાં હોત તો પણ મોદીજી આ જ પ્રકારનું ત્યાં કાર્ય કર્યું હોત. એક બાબત એ પણ મારે પૂછવી છે કે જ્યારે તીર્થ યાત્રા સ્થાનો છે એ બધાની ઉપર જે ભાર મૂકવાની વાત કરી વડાપ્રધાન મોદીએ, તો એવું લાગે છે ખરી કે અત્યારના સમયમાં ધર્મનું મહત્વની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય એ ક્યાંક લોકોને સમજાવવા માટે હવે એક શરૂઆત કરવી પડશે? તેમ શરૂઆત કરવી પડશે. આપણે જુનાગઢની અંદર પણ જોયું કે જે શક્તિપીઠ જેવા સ્થાનો ઉપર માંસ મદિરા પણ ચાલી જતા હોય છે. આપણે એવા ઘણા ધાર્મિક સ્થાનો હતા કે જ્યાં લૂંટ ચાલતી હોય છે, જે નૌકાઓ ચલાવનારા છે વિધર્મી હોય છે, જે ઉત્તર પ્રદેશની અંદર જ્યારે કાવડ યાત્રા થતી હોય છે ત્યારે થૂંકીને આવું બધું જે કાર્ય કરે છે, ધર્મ ભ્રષ્ટ કરવાના જે પ્રયત્નો કરતા હોય છે, એના ઉપર પણ કામ થવું જોઈએ સાહેબ.
અને કામ એ થવું જોઈએ કે તમે સારો કોરિડોર બનાવ્યો, સોમનાથનો સારો કોરિડોર વ્યવસ્થા માટેનો બનાવ્યો, પરંતુ ત્યાં એટલું જ મહત્વ ત્યાં રહેલું છે કે ત્યાં જે વ્યક્તિ આવે છે એ પવિત્રતાથી શાંતિથી દર્શન કરી શકે. વીઆઈપી કલ્ચર નાશ થવું જોઈએ, નાબૂદ કરવું જોઈએ. ઈશ્વર સૌના છે, દેવ સૌના છે અને સર્વને ભક્તિ દ્વારા ત્યાં એમને દર્શન પ્રાપ્ત થવા જોઈએ. આ પ્રકારનું વાતાવરણ આખા દેશની અંદર કરવાની જરૂર છે. આપણે યુપીની અંદર જે મહાકુંભ જોયો, 60 કરોડ લોકોએ જ્યારે સ્નાન કર્યું હોય અને 1.5 માસ જ્યારે આટલો મોટો મહાકુંભ કે જે 140 વર્ષે આવતો હોય, એવા મહાકુંભની અંદર જે પ્રમાણે વ્યવસ્થા કરી સરકારે, જે વ્યવસ્થા કરી, કારણ કે આ સનાતનને સમર્થન આપવા વાળી સરકાર છે. માત્ર હિન્દુત્વ ઉપર વાત કરે છે, ચલો એક રાજનીતિક અલગ દોર છે, પરંતુ સનાતન ઉપર કામ થયું છે સાહેબ. કાશી વિશ્વનાથ ઉપર કામ થયું છે, સોમનાથ ઉપર કામ થયું છે, મથુરા ઉપર કામ થયું છે, રામ મંદિર ઉપર કામ થયું છે. ઘણી એવા મંદિરો છે યુપીની અંદર કે ત્યાંથી ખોદકામમાંથી પાછા આપણા પુરાતત્વ દ્વારા મંદિરોના અવશેષો મળ્યા છે. આજ જે આગ્રાની અંદર આવેલા તાજમહેલની અંદર પણ શિવાલય છે, એના ઉપર પણ કામ થવું જોઈએ. એટલે આ બધી જે છે, આપણે કોઈનો ધર્મ પાડીને આપણો ધર્મ મોટો નથી, બિલકુલ બિલકુલ, એ આપણી ભાવના છે, પરંતુ આપણા ધર્મને પાડીને જે બીજાએ ઊભું કરી નાખ્યું છે તે એને તોડવા માટે આપણે કામ કરવું જ પડશે. એટલે એ બાબતની અંદર દરેક સરકાર કમસે કમ જે ભારતમાં રહીએ છીએ, જે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, જ્યાં આપણી સંસ્કૃતિ અને કલ્ચરથી આપણે જોડાયેલા છીએ, એ કલ્ચરનું કેમ આપણે એને મહાન ન કરી શકીએ? તમે થાઈલેન્ડ જોવા જાઓ સાહેબ, તમે ચાઇના જોવા જાઓ કે બીજા અન્ય દેશની અંદર જોવા જાઓ, એ વધારે સાહેબ ધાર્મિક થતા જાય છે. અને ભારતની અંદર આપણે લોકોને જે ભણાવવામાં આવ્યું છે સ્કૂલ કાળથી, એ મુગલોનો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે. આપણને ધર્મના નામે બોલે ધર્મ ચોપડી ના ભણાવાય. આ તો હવે આવ્યું છે, એટલે ગીતાનો પાઠ્યક્રમ તમને સ્કૂલની અંદર ભણાવવામાં આવી રહ્યો છે. હવે આવ્યું છે કે આપણા વીર જે શહીદો યોદ્ધાઓની કથાઓ, મહારાણા પ્રતાપ હોય કે વીર હમીરજીની કથા હોય, એ આજે લોકોને હવે ખબર પડવા માંડી છે. એ જે પરિવર્તન જે સરકારે કર્યું છે એ અભિનંદનને પાત્ર છે. અને હવે એવા જ તમે સાહેબ ડેકોરેશન માટેના કે ફેશન માટેના શો કરતા હોય, એના કરતા આવા ધાર્મિક શો કરતા રહેશો તો લોકો જે જૈન જી છે એમાંથી કંઈક નવું શીખશે અને એમ લાગશે કે કેમ સરકાર કરી રહી છે. બિલકુલ. એટલે જે પ્રમાણે ધાર્મિક સ્થાનોના જે મહત્વની તો વાત કરવામાં આવી અને તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે એમ પણ કહ્યું કે અત્યારના સમયમાં દરેક લોકોએ ક્યાંક તેનું મહત્વ સમજવું બહુ જરૂરી છે. આ એક શરૂઆત થઈ છે અને તેની સાથે હવે જોવાનું કે આગામી સમયમાં હવે કયા પ્રકારની જે પરિસ્થિતિ પણ જોવા મળે છે. તેની સાથે મુકેશભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના સાનિધ્યમાં તો પહોંચ્યા હતા અને તેની સાથે જ્યારે અલગ અલગ જે નિવેદન પણ જે ત્યાંથી જોવા મળ્યા હતા, પરમાણુ પરીક્ષણની પણ તેમણે વાત કરી હતી, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે રીતે વડોદરા ખાતે જે મહત્વની જે સભા છે ને તેમાં પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શું કોઈ સૂચક નિવેદન જોવા મળે છે કે કેમ, તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.